ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભાઈ પરિસ્થિતિ તો બધા માટે લગભગ સરખી જ હોય છે, તો પછી અમુક લોકો સફળ કેમ થાય છે અને બીજા સંઘર્ષ કરતા રહી જાય છે? આનો જવાબ ખબર છે? આપણા વિચાર કરતાં ક્યાંય વધુ સરળ છે, અને એ છુપાયેલો છે એક બહુ જ સુંદર રૂપકમાં, જેને કહેવાય છે વિચારોનું વાવેતર. તો ચાલો આજે આપણે આ જ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ આ તસવીર. દેખાવમાં તો એકદમ સાધારણ છે, બરાબર? એક પાણીનો સ્ત્રોત છે અને 4 અલગ અલગ છોડ. સિમ્પલ. પણ ખરેખર આટલી સરળ વાતમાં જીવનને સમજવાની ચાવી છુપાયેલી છે. અને હા, આ ચિત્ર એક બહુ જ ઊંડો સવાલ પણ ઊભો કરે છે. તો એક સવાલ અને 4 છોડ. અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. તમે જુઓ, ઇનપુટ તો એક જ છે, પણ આઉટપુટ એટલે કે પરિણામ 4 જુદા જુદા. આવું કઈ રીતે બની શકે? બસ આ જ એક કોયડો છે જે આજે આપણે ઉકેલવા જઈ રહ્યા છીએ. વિચારો જરા. એક બાજુ છે શેરડી, એકદમ મીઠી, તો બીજી બાજુ છે મરચું, એવું તીખું કે વાત ન પૂછો. અને પછી આવે છે દ્રાક્ષ, જે ખાટી છે, અને કારેલું, જે કડવાશથી ભરેલું છે. હવે સવાલ એ છે કે આ બધા એક જ પાણીથી આટલા અલગ અલગ કઈ રીતે ઉગી શકે? તો આ રહ્યો એ મોટો સવાલ. જો પાણી, જે આ બધાને જીવન આપે છે, એ એક જ છે, તો પછી પરિણામમાં આટલો મોટો ફરક કેમ? આના પર થોડું વિચારવા જેવું છે, કારણ કે આ એક સવાલનો જવાબ મળતા જ ઘણી બધી બાબતો સ્પષ્ટ થઈ જશે. તો કારણ શું છે? પાણી કે બીજ? હવે આપણે એ જવાબ તરફ જઈએ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ. શું આ બધો તફાવત ખરેખર પાણીને કારણે છે? કે પછી કારણ કંઈક બીજું જ છે? કંઈક એવું જે આપણને ઉપરથી દેખાતું નથી? અને જવાબ છે, કારણ પાણી નથી, કારણ બીજ છે. બસ આટલું જ. એકદમ સરળ, પણ એટલું જ ગહન. વાંક પાણીનો નથી, જે બહારથી મળે છે. વાંક તો બીજનો છે, જે અંદર છે. અને આ એક નાનકડો વિચાર બધું જ બદલી નાખે છે. અહીં જ આખી વાતનો સાર છે. પાણી શું છે? પાણી એટલે આપણા બાહ્ય સંજોગો. જે વસ્તુઓ આપણી સાથે બને છે, આપણી આસપાસનું વાતાવરણ, એ બધા માટે લગભગ સરખું જ હોય છે. પણ બીજ? બીજ એટલે આપણો આંતરિક સ્વભાવ, આપણા વિચારો, આપણી માન્યતાઓ. અને ખરો ફેર તો અહીંથી જ પડે છે. અસલી શક્તિ સંજોગોમાં નથી, એ તો આપણા બીજમાં રહેલી છે. તો હવે આ શક્તિશાળી વિચારને આપણે આપણા જીવન સાથે જોડીએ. આપણા મનનું વાવેતર. કારણ કે હકીકત તો એ છે કે આપણે બધા, ભલે આપણને ખબર હોય કે ના હોય, આપણા મનના બગીચામાં સતત કંઈક ને કંઈક તો વાવી જ રહ્યા છીએ. તો આ વિચારોનું વાવેતર એટલે શું? જુઓ, આ ખાલી એક સારો વિચાર નથી. આ એક પ્રેક્ટિસ છે, એક ક્રિયા છે. એનો અર્થ છે જાણી જોઈને ઇરાદાપૂર્વક આપણા મનના આંતરિક જગતને વિકસાવવું, આપણા વિચારો પર ધ્યાન આપવું, અને પછી એવા વિચારો પસંદ કરવા જે આપણને જેવું જીવન જોઈએ છે તે બનાવવામાં મદદ કરે. આને એકદમ સરળ રીતે સમજીએ. સ્ટેપ 1. પાણી. એ શું છે? એ છે આપણા જીવનના અનુભવો. સ્ટેપ 2. બીજ. એ શું છે? એ છે આપણા વિચારો, જે એ અનુભવો પર પ્રતિક્રિયા આપે છે. અને સ્ટેપ 3. ફળ. એ શું છે? એ છે આપણા જીવનના પરિણામો, આપણી વાસ્તવિકતા. આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે એટલી જોડાયેલી છે કે એને અલગ કરી જ ન શકાય. તો આપણી પસંદગી. આખી વાત આવીને આ એક જ શબ્દ પર અટકે છે, પસંદગી. કારણ કે સંજોગોનું પાણી તો આવતું જ રહેશે, પણ કયું બીજ વાવવું, એની શક્તિ, એની પસંદગી આપણી પાસે છે. અને સાચું કહું તો આ જ સૌથી મોટી વાત છે. આપણા મનમાં જેવા વિચારોનું વાવેતર કરીશું, એવું જ ઉગશે. આટલી જ સરળ અને આટલી જ ગહન વાત છે. જેવું વાવો તેવું લણો. જો આપણે દયાના, હિંમતના અને પ્રેમના બીજ વાવીશું, તો જીવનમાં એ જ ગુણો ઉગી નીકળશે. પણ જો આપણે ડર, શંકા અને નકારાત્મકતાના બીજ વાવતા રહીશું, તો એ પણ આપણી વાસ્તવિકતા બની જશે. તો આનો અર્થ શું થયો? એ જ કે આપણા જીવનની ગુણવત્તા સંજોગો નક્કી નથી કરતા. બિલકુલ નહીં. એ નક્કી થાય છે આપણા વિચારોથી. એ વિચારોથી જે આપણે આપણી અંદર કેળવવાનું પસંદ કરીએ છીએ. તો છેવટે સવાલ એ છે, શું જીવનની ગુણવત્તા સંજોગોના હાથમાં રહેશે કે પછી તેને વિચારોની શક્તિથી આકાર આપવામાં આવશે? તો ચાલો, આ વાતના અંતે આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ કે ભવિષ્યના બીજ તો આજે જ વવાય છે? તો આજે આપણા મનના બગીચામાં કયા પ્રકારના વિચારોનું વાવેતર થઈ રહ્યું છે? કારણ કે એક વાત પાક્કી છે, જે આજે વવાશે એ કાલે ઉગવાનું જ છે. એટલે પસંદગી બહુ સમજી વિચારીને કરજો.